સુરતની શાળામાં ફી બાકી હોવાથી વિદ્યાર્થીની બહાર ઊભી રાખવામાં આવતા અપમાન સહન ન થતા વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જે બનાવના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા। હજુ એ બનાવને માત્ર ગણતરીના દિવસો જ થયા છે ત્યારે ફરી પૂર્વ કચ્છ રાપરના ભીમાસર ગામે ધોરણ 10માં ભણતી કિશોરીએ આપઘાત કર્યો છે, જેમાં તેની સુસાઇડ નોટના આધારે પ્રિન્સિપાલે આપેલા ત્રાસથી આપઘાત કર્યો હોવાનું ખુલતા પરિવાર દ્વારા પોલીસ ચોપડે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। નાપાસ કરવા ધમકાવતા હોવાની સુસાઇડ નોટ ઘરે ચોપડામાંથી મળતા સરકારી સ્કૂલના મહિલા પ્રિન્સિપાલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે। રાપરની સરકારી હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરાએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધું હતું, જે બાદ તેની દફનવિધિ કર્યા બાદ પરિવારે ઘરે જઈ સગીરાના રૂમમાં સામાન તપાસ કરતા તેની બુકમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી, જેમાં હતભાગીએ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે સરકારી હાઈસ્કૂલની પ્રિન્સિપાલ જિજ્ઞાસાબેન ચૌધરીએ અવારનવાર મરણ જનાર વિશ્વાને માનસિક ત્રાસ આપ્યો હતો। શાળામાં વિશ્વ તરફ હાથ દેખાડી નાપાસ કરવાની ધમકી આપી માનસિક ત્રાસ આપતા જે અપમાન સહન ન થતા સગીરાએ અંતિમ પગલું ભરી લીધું હતું, જેથી જિજ્ઞાસાબેન ચૌધરી સામે મરવા માટે મજબૂર કરવા તેમજ એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ આડેસર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો। ભીમાસર ગામે તારીખ 17/1/2025 સવારના કલાક 10:30 થી 2 વાગ્યા સુધીમાં ફરિયાદીની સવજીભાઈ પરમારની સગીર વયની દીકરી ઉંમર વર્ષ 15 ઘરે ગળા ફાંસો ખાઈ લીધેલ। ત્યારબાદ એમણે સામાજિક રીત રિવાજ મુજબ એમની દફનવિધિ કરવામાં આવેલ। ત્યારબાદ ફરિયાદી સવજીભાઈ પરમાર આડેસર પોલીસ સ્ટેશન ખાતે સુસાઇડ નોટ સાથે આવેલા, જેથી એસડીએમ ભચાઉની રૂબરૂમાં ફરિયાદીની દીકરીની લાશ બહાર કાઢી અને એમને જામનગર ખાતે પીએમ માટે રવાના કરવામાં આવેલ। ત્યારબાદ જે ફરિયાદીની દીકરીની જે સુસાઇડ નોટ મળેલ છે તેમાં એમના કહેવા મુજબ સરકારી હાઈસ્કૂલ ભીમાસર ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા જિજ્ઞાસાબેન ચૌધરીના માનસિક ત્રાસથી તેમને આપઘાત કરેલ હોવાનું પ્રાથમિક જણાઈ આવેલ છે, જેથી આ બાબતે આડેસર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 107 તેમજ એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે। રાપરના ભીમાસર ગામે વણકરવાસમાં રહેતા સવજીભાઈ પરમારે જણાવ્યું હતું કે 15 વર્ષીય દીકરી વિશ્વા ભીમાસર ગામની સરકારી હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી, જેમાં ગત 17 જાન્યુઆરીના ફરિયાદીની દીકરીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું। જે તે સમયે પરિવારે સગીરાએ ફાંસો ખાઈ લીધા પછી પરિવારે તેની દફનવિધિ પણ કરી નાખી હતી। દફનવિધિ કરી નાખ્યા બાદ સમગ્ર પરિવાર આઘાતમાં હતું। કરુણ ઘટના બાદ પરિવારને પુત્રીના ચોપડામાંથી એક ચિઠ્ઠી મળી આવી હતી, જેમાં શિક્ષિકાના ત્રાસથી આપઘાત કર્યા હોવાનું જણાવ્યું હતું। શિક્ષિકા શાળામાં અપમાનિત કરવા સાથે નાપાસ કરતા હોવાનું વર્ણન કર્યું હતું, જેથી પરિવારે આડેસર પોલીસને આ અંગે જાણ કરી હતી, જેથી પોલીસે રાપરના પ્રાંત અધિકારીની હાજરીમાં દફનાવેલો દેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે જામનગર મોકલાવવામાં આવ્યો હતો અને સુસાઇડ નોટના આધારે સરકારી હાઈસ્કૂલ ભીમાસરમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા જિજ્ઞાસાબેન ચૌધરી વિરુદ્ધ આડેસર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। પરમાર સવાભાઈ ગાવાભાઈ રહે ગામ ભીમાસર, તાલુકો રાપર, જિલ્લો કચ્છ। ગત તારીખ 17/1/2025 રોજ મારી દીકરી વિશ્વા તેમના સ્કૂલના પ્રિન્સિપલ જિજ્ઞાસાબેન દ્વારા વારંવાર ટોર્ચર કરવાને કારણે ઘરની અંદર દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરેલ। આ દુઃખની ઘડીમાં હું અત્યારે એટલું જ કહેવા માંગુ છું કે મારી દીકરી વિશ્વાને પૂરતો ન્યાય મળે અને ભવિષ્યમાં કોઈ આવી દુઃખદ ઘટના ન બને અને પોતાના લાડકવાય સંતાન ન ગુમાવે, બસ એટલી આશા રાખું છું। સુસાઇડ નોટમાં મારી દીકરી એવું લખેલ હતું કે મારા મોતનું કારણ અમારા આચાર્ય તથા ક્લાસ લેતા શ્રી જિજ્ઞાસાબેન ચૌધરી મને વારંવાર એક વસ્તુનું ટોર્ચર કરતા રહેતા કે તને પાસ નકામી કરી, એવું મને મગજમાં લાગી હતા। હું આ બધું સહન કરી શકું એવી પરિસ્થિતિ નથી, એવી સુસાઇડ નોટ લખેલી અને આત્મહત્યા કરી લીધેલી। રાપરના ભીમાસર ગામે જે બનાવ બન્યો છે તેને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે બનાવ બન્યો છે એ દુઃખદ છે। પોલીસ આ વિષય પર તપાસ કરી રહ્યું છે। શિક્ષણની ટીમ પણ આ બાબતે તપાસ કરી રહી છે। અમારી શાળાના પ્રિન્સિપાલ જિજ્ઞાસાબેનની પણ તપાસ કરવામાં આવશે। જ્યાં બેદરકારી જણાશે તો કાયદાકીય પગલાં લેવામાં આવશે। હાલ પોલીસ પણ તપાસ કરી રહ્યું છે અને અમે પણ પોલીસ સાથે તપાસમાં જોડાયા છીએ। આવા બનાવ બીજી વાર ના બને અને આવી કંઈ પણ વિદ્યાર્થીઓને સમસ્યા થતી હોય તો તેના પરિવાર સીધા જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક કરે। ભીમાસરના બનાવ સંદર્ભે પ્રાથમિક વિગતો અમને મળી છે, એના અંદર અત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી છે। ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે પણ અમે સંપર્કમાં છીએ
અને અમારી સમગ્ર શિક્ષણની ટીમ પણ આ પ્રકરણ સાથે બાળકી સાથે અમે છીએ અને એની જો તપાસના અંદર અમારી ડિપાર્ટમેન્ટલ પણ તપાસ ચાલુ છે અને પોલીસની પણ તપાસ પણ ચાલુ છે. એના અંદર જો અમારા આચાર્ય જિજ્ઞાસાબેનની જો બેદરકારી જણાશે એમના અમે ભારે શિક્ષાત્મક કાર્યવાહી કરીશું. પ્રાથમિક તપાસના અંદર અમે બેનનો સંપર્ક કરતા અમને એવું જાણવા મળ્યું છે કે એમણે જનરલ સૂચના આપેલી હતી વર્ગના અંદર તો ભાઈ 10મા 12માની પરીક્ષા આવી રહી છે તો એ સંજોગોના અંદર થોડી મહેનત આપણે વધારવી પડશે એવી જનરલ સૂચના આપવામાં આવેલી હતી. પરંતુ જે ચિઠ્ઠી અને જે મળી છે એ પ્રમાણે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા FSLની બધી તપાસ થઈ રહી છે. એના અંદર જો પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જો આપણને એવા પ્રાથમિક સંકેતો મળશે તો એના અમે તાત્કાલિક અમે કાર્યવાહી કરીશું. એટલે અમે અત્યારે પોલીસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ. બીજી બાજુ અમારા ડિપાર્ટમેન્ટલ વર્ગ 2ની ટીમ પણ એક તપાસ કરી રહી છે અને બંનેના સંયુક્ત રિપોર્ટના આધારે અમે કાર્યવાહી કરીશું.